કે મને હંમેશા પ્રશ્ન થાય છે કે પ્રિયજન લોકોમાં આટલી બધી વંચાઈ કેમ, આટલી બધી પ્રિય કેમ બની? એમાં એવું તો શું છે? વાંચનારા, લખનારા એના વિશે, એના નવલકથા વિશે લખનારા એના કારણો આપે છે, પણ એ કારણો મારાથી થોડાક દૂર રહે છે. ખબર નહીં કે મને એક હંમેશા પ્રશ્ન થયો છે કે એવું તો શું થયું? મેં એના પાછળ લખ્યું પણ છે કે એક નમતી સાંજે કોઈ ચહેરો ડોકાઈ જાય તો એ બધું વગેરે કંઈક પેલું. પણ એક શરત હતી મારા મનમાં કે પ્રેમમાં વિચ્છેદ આવે ત્યારે સામાન્ય રીતે પાત્રો એના અભાવમાં જીવતા હોય છે. એમને ઘણું સુંદર પાત્ર મળ્યું હોય તો પણ પેલું જે ન મળ્યું હોય ને એનો અભાવ એના મનમાં રહે. મારી પ્રિયજન પહેલાંની મારી ત્રીજી નવલકથા પલાશવનનો એ જ વિષય હતો. અને એ શરૂઆતની જે નવલકથા હતી ને ભદ્રભાઈ, એમાં એક સર્જન પ્રક્રિયાના સંદર્ભમાં એક વાત કરું તો એવું થતું કે આગળની નવલકથાઓમાં જે બાકી રહી ગયું હોય ને એ મારી બીજી કૃતિમાં કરવાનું મને મન થતું. અચ્છા. હા, તો પલાશવનમાં જે આ થઈ ગયું હતું કે એ જે એના એ લોકોના પાત્રોના જીવનમાં જે પાત્રો બીજા પાત્રો નથી આવ્યા, એમનો પ્રેમ સંબંધ લગ્ન જીવનમાં પરિણમ્યો નથી, એ લોકો ભેગા નથી જીવી શક્યા, એનો અભાવ એ લોકોને સતત ખટકે છે. એમના જીવનમાં આવેલા પાત્રો પણ એટલા જ ઉમદા જ છે, છતાં પણ પેલો અભાવ એમને ખટકે છે. ત્યારે મને વિચાર આવતો કે એવું ન બને કે આવું બન્યું હોય, એ લોકો ભેગા ન થઈ શક્યા હોય, છતાં પણ પૂર્વ પ્રેમ અથવા ભૂતકાળમાં અનુભવેલો પ્રેમ સંબંધ એ લોકોના દાંપત્ય જીવનમાં પણ પૂરક બને. કારણ કે વાત તો પ્રેમની છે ને. પ્રેમના તમે કેવી રીતે તમે ભાગલા પાડી શકો? વાત તો ભાવની છે. તો એ તમે કેવી રીતે તમે થાય? એવો એક મને પ્રશ્ન મારા મનમાં હતો ક્યાંક આ મેં લખવાનું શરૂ કરી ત્યારે. એક મારા બહુ નાનપણનો પ્રસંગ કહું. મારી બેન મારાથી 6 વર્ષ મોટી, શી ડાઇડ એટ ધી એજ ઓફ 22. ઓકે. જ્યારે હું 16 વર્ષનો હતો. એક જુદી વાત, એ આપણે બાળપણની વાત કરશું ત્યારે કદાચ આવશે તો એ કરશું, સંદર્ભ નીકળશે તો. એના પતિ એ વખતે કલિમ્પોંગ હતા, દાર્જિલિંગ પાસે. એ વખતે જ્યારે હું 12-13 વર્ષનો હોઈશ ત્યારે, એટલે તો કેટલા બધા વર્ષો પહેલા, ત્યારે તો ત્યાં જવું પણ કેટલું બધું દૂર પડતું. એમને નોકરી નિમિત્તે શેઠિયા મુંદ્રાના એમને ત્યાં લઈ ગયા હતા અને ત્યાં હતા. મારી બેન અહીંયા. એક દિવસ અમારી ઘેર નખત્રાણા આવી હતી અને ત્યારે અમારા રસોડાવાળા જમવાનો અમારો ખંડ હતો, ત્યાં એ બેસીને બપોરે હું એ રૂમમાં પાણી પીવા ગયો તો એ થાળી ગુડા ઉપર રાખી ઘૂંટણ ઉપર અને નોટબુકના પાના પર કશું લખતી હતી. એટલે હું સમજી ગયો કે એ મારા બનેવીને પત્ર લખે છે. અને એને મળે એ પત્ર પછી લખીને સરનામું કરીને મને, સરનામું એક તો અંગ્રેજી હિન્દીમાં કરવું પડતું, મને આપ્યું કે આ સરનામું કરી નાખજે તો પોસ્ટ કરી આવજે. હું પોસ્ટમાં એ પત્ર નાખતો હતો ને એનું કવર, ત્યારે મને બહુ વિચિત્ર ભાવ થયો હતો કે આ ઉંમરે એ લોકો બંને એકલા એકલા રહેવું પડે અને પ્રેમ માત્ર શબ્દોમાં જ, કાગળથી જ વ્યક્ત થાય. મને બહુ જ પીડા થઈ રહી હતી. એ જે વિચ્છેદનો ભાવ હતો ને એ ભાવ મારા મનમાં સચવાઈ રહ્યો હતો. અને એ લોકોના લગ્ન જીવન પછી બહુ લાંબુ જીવીને એ વાત જુદી, પણ સભરતા તો એવી જ હતી, એ મને ખબર હતી, મને સાક્ષી પણ હતો. તો એ સભરતાની સાથે સાથે જે વિચ્છેદનો ભાવ હતો, દુરાવનો ભાવ હતો, એ મારા મનમાં મને એ વખતે બહુ જ પિંચ કરી ગયો હતો. હું બહુ જ મને દુઃખ થયું હતું. એ ભાવ ક્યાંક સચવાયેલો છે. એક બીજી એક સ્થૂળ ઘટના, અમદાવાદ આવ્યો હતો ત્યારે એ વખતે તમને તો યાદ જ હશે, રજનીગંધા ફિલ્મ બાસુ ભટ્ટાચાર્યની. તો એમાં એ મનુ ભંડારીની યહી સચ હૈ એ વાર્તા પરથી, હિન્દી વાર્તા પરથી એ ફિલ્મ બની હતી મનુ ભંડારી. એ વાર્તા વાંચીને ત્યારે મને પ્રશ્ન થયો હતો, પેલો જે વાત હતી ને મારા મનમાં કે યહી સચ કેવી રીતે તમે આંગળી મૂકીને કહી શકો કે આ પૂર્વ પ્રેમી નહીં, અગાઉનો પ્રેમી નહીં, અત્યારનો પ્રેમી. એના જીવનમાં, સ્ત્રીના જીવનમાં બે આવ્યા. વાર્તા એવી જ છે, જે લોકોને જોયું હશે, એ લોકોને ખ્યાલ હશે. તો એ બેમાંથી પસંદગી કરવાનો આવે છે ત્યારે એ અત્યારના પ્રેમીને પસંદ કરે છે અને આંગળી મૂકીને કહે છે કે યહી સચ હૈ.
એ ફિલ્મ જ્યારે બહાર નીકળ્યો ત્યારે પણ એ જ વાત મને, હું ફિલ્મ બહુ ગમી પણ એ મુદ્દો મને અખરતો હતો. કદાચ એ પણ મારા મનમાં ક્યાંક પડેલું હશે એટલે એ પ્રિયજનમાં આવ્યું કે જો મેં પ્રિયજનમાં યહી સચ્ચે નથી કહ્યું. નેકેત પણ સચ હૈ અને દિવાકર भी પણ સચ सच साची है. बात ચારુ ભી સચ હૈ ઓર ઉમા ભી સચ હૈ. એટલે આવા ક્યાંક મૂળ ક્યાંક પડેલા હશે. આપણે કહેતા હોય છે કે આકસ્મિક થયું, યોગાનુગ થયું, પણ યોગાનુગ કશું હોતું નથી. કશું ચિત્તમાં બધું સચવાતું તો હોય જ છે, ક્યાંક ને ક્યાંક પડેલું હોય છે. અને એનો સમય સંજોગ આવે હા, ત્યારે એ ક્યાંકથી પાછી અવતરણ કરે છે. મેં એને કહ્યું ને એ પેલી કૃતિ તમને પસંદ કરે. હા, કૃતિ પસંદ કરે ને એમાં એ વસ્તુ હા. બીજા કોઈ ભાવથી પણ ગોઠવાઈ જાય. ભાવ એ રહે પણ બીજા શબ્દોથી ક્યાંક ગોઠવાઈ જતું હોય. અપ્રિયજને મને પસંદ કર્યો. હા. વિનેશભાઈ, બહુ રસિક વાતથી આપણે સંવાદ શરૂ કર્યો છે. હવે આપે જ્યાં કહ્યું કે બાળપણની વાત કરીશ, આટલું બધું આ કંઈ હમણાં જે આપે કહ્યું કે અચાનક બેઠો અને પછી ન લખાવા ધારેલી એક કૃતિ થઈ અને લખવા ધારેલીની ફાઇલ બાજુમાં મૂકી દેવી પડી, જેના માટે કારણ આપીને રજા લીધેલી, હા, એ એક બાજુ રહ્યું. તો આ બધું જે થતું હોય છે એ કંઈ સાવ સવારે ઉઠો ને બપોર સુધીમાં થઈ જાય એવું નથી હોતું. જીવનના કેટલાય આયામ જે આપે એક બે વર્ણવ્યા એવા કેટલા આયામ હોય છે. હું તો મારો અંગત મનોવિજ્ઞાનનો વિષય છે એટલે મને ખ્યાલ છે કે તમારો ઉછેર, તમારું બાળપણ, તમારી આજુબાજુના લોકો, એને તમને આપેલા અમુક ઇનપુટ્સ, એ બધામાંથી એક ઘડો ઘડાતો જતો હોય છે. એક પીંડો મૂક્યો અને ઘડો બની જાય એ તો ચાકડે બનતું હોય છે, પણ આપણો ઘડો તો ધીમે ધીમે ઘડાતો હોય છે. તો એ કેવી રીતે બાળપણના સંજોગોમાં, તમે બહુ ભુજ વિશે વાત કરી અને એ ઘર વિશે વાત કરી, તો એ બાળપણની આખી યાત્રા. કચ્છમાં ભુજથી 32 માઇલ દૂર નખત્રાણા ગામ આવેલું. હા, હા. મારા પિતાજી શિક્ષક હતા અને એમની નખત્રાણા બદલી થઈ ત્યારે હું 3 વર્ષનો હતો. ઓકે. અને અમે નખત્રાણા ગયા અને ત્યાં હું મારું 16મું વર્ષ પૂરું થયું અને 17મું બેઠું ત્યાર પછી મેં નખત્રાણા છોડ્યું અને હું ભુજ આવ્યો. ઓકે. નખત્રાણા એક નાના ગામડામાં, એ વખતે તો ગામડું છે, હું 13 વર્ષ રહ્યો. પણ મને લાગે છે કે હું નખત્રાણા ગયો ન હોત અથવા ત્યાં હું મોટો ન થયો હોત, બાળકમાંથી કિશોર બન્યો ન હોત, ટીનેજમાં આવ્યો ન હોત, તો હું આજે જે છું, મારામાં જે ભાવની સંવેદનની જે આખી તિજોરી છે એ કદાચ ન ભરાઈ હોત. એને હું તમને સમજાવીશ. પાછી વાત તો અકસ્માતની જ આવે છે, આકસ્મિક રીતે. હું મારા જન્મથી એનાથી પહેલાં, બાળપણથી પહેલાં પણ હું જાઉં. જરૂર. મારી એક હતો વિનેશમાં લખ્યું જ છે બધું, એટલે કે તો રિપીટેશન થશે. મારો જન્મ પણ એક મોટો અકસ્માત હતો. એટલે એવું થયું હતું કે મારી માં, એટલે એમના, મારું નાનાનું ઘર એક તો બિદરા, કચ્છમાં બિદરા ગામ, બિદરા ગામ છે, ત્યાં હતા. અને મારી માં બચુબેન, આમ તો નામ એનું કુસુમ, પણ બચુબેન, બચુ કહેવાતી, એના સગાઈ થઈ ગઈ હતી એક નાગર સદગૃસ્ત સાથે, જે દિનકરાય મોહનલાલ અંતાણી નહોતા, મારા પિતા નહોતા. અચ્છા. બીજા હતા. અચ્છા. એની સાથે સગાઈ થઈ ગઈ હતી બચુની. એક દિવાળી આવવાની હતી એટલે બચુ, એ વખતે તો બહાર નહોતી મારી, એ નિસરણી ઉપર ચડી માટીથી ઘરના દિવાલ ધોળતી હતી. એક તમને યાદ છે ને બધું કેવી રીતે ધોળાય ને બધું. ત્યાં શું થયું કે નિસરણી કંઈક ખસી અને પડી તો એનો જમણા હાથના કોણીનો હાડકું તૂટી ગયો. અને એ વખતે તો બધું હાર્ટ વૈદ્યોત પાસે જ થાય, સારવારથી બધું જ થયું, પણ એના હાથમાં એક હાડકો બહાર રહી ગયો ને એ હાથ આટલો જ વાળી શકે, આટલો થોડોક જ વાળી શકે એવું થયું. એ પહેલાં જે સદગૃસ્ત હતા, જેની સાથે સગાઈ થઈ હતી, એ લોકોના ઘરમાં ખબર પડી એટલે એ લોકોએ કહ્યું કે સગાઈ એ લોકોએ અફોક કરી નાખી. અચ્છા. આ કારણને લઈને. પણ કેટલું સારું છે. અને પછી ભુજમાં એક નાગર યુવક
મોહનલાલ અંતાણીના દીકરા દિનકરરાય સાથે કાંતિલાલ હાથીરામ ધોળકિયાની દીકરી બચ્ચુની સગાઈથી એ લોકો પરણ્યા. એમને પેલી એમના ત્રીજા સંતાન તરીકે વચ્ચેનો ભાઈ મારી મોટી બેન જે એક્સપાયર થઈ ગઈ, પછી વચ્ચે એક ભાઈ જે એ પણ એક્સપાયર થઈ ગયો હતો મારા જન્મ પહેલાં જ, અને પછી આ ભાઈ. હવે જુઓ, એ દિવસે બા નિસરણી ઉપર દિવાળીના નિમિત્તે દિવાલ ધોળવા માટે ન ચડી હોત, નિસરણી પડી ન હોત, એનો હાથનું આ કોણીનું હાડકું તૂટ્યું ન હોત, એની અગાઉ થયેલી સગાઈ તૂટી ન હોત, અને દિનકરરાય મોહનલાલ સાથે એની સગાઈ ન થઈ હોત, તો બચ્ચુને અને પેલા નાગર સદગ્રસ્તને અને દિનકરરાય મોહનલાલને સંતાનો થયા હોત. એમના ત્રીજો સંતાન પણ કદાચ દીકરો હોત, પણ એ વિનય એટલે આ બધા અકસ્માત આ બધું હોય છે. તો હા, તો હું ત્યાં ગયો નખત્રાણા મારા પિતાજી સાથે, અને ત્યાં હું ધીરે ધીરે મોટો થયો. હવે એના કેટલાક અનુભવોની વાત કરીશ કે તમે જે મને પૂછ્યું છે એવું પૂછ્યું છે કે વ્યક્તિમાંનો વિકાસ માટે, એનું ભાવ સમૃદ્ધિ માટે, એની સર્જન પ્રક્રિયા માટે કયા કયા પરિબળો, જો એ લેખક સર્જક હોય તો કયા કયા પરિબળો એમાં કામ કરતા હોય છે એની વાત છે. બહુ વિસ્તારથી વાત નથી થતી. તો એમાં હું હંમેશા કહેતો હોઉં છું કે નખત્રાણામાં 13-14 વર્ષની ઉંમરે જે મને મળ્યું, એ બધા અનુભવો, એ સંવેદનો, એ ભાવો બધા મેં ફિક્સ ડિપોઝિટમાં મૂકી દીધા છે. અચ્છા. અને હું અત્યાર સુધી એનું વ્યાજ ખાધા કરું છું. ક્યા વાત, વાહ વાહ વાહ. એટલો સમૃદ્ધ સમય. બહુ અચ્છા.